આપ સૌને જય ઈસુ। આજે 11મી માર્ચ 2024 તબરદ કાળનો 24મો દિવસ। જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત। સિરાક્યુસના સંત લૂસીનો જન્મ આશરે ઈસવીસન 283માં સિસિલિયામાં થયો હતો, જે આજના ઇટાલીમાં આવેલું છે। તેમને અંધ લોકો અને આંખના રોગોથી પીડાતા લોકોને સંરક્ષક સંત તરીકે માન આપવામાં આવે છે। નાની ઉંમરથી જ લૂસીને ક્રિસ્તુ માટે ખૂબ જ પ્રેમ હતો, તેથી તેમણે પોતાના જીવન ઈશ્વરને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો અને ગરીબોની સેવા કરવા માટે પોતાને અર્પણ કરી દીધા। રોમન સમ્રાટ ડાયોક્લેસના સમયમાં ખ્રિસ્તીઓ પર ભારે અત્યાચાર થતો હતો, ત્યારે લૂસીએ પોતાના વિશ્વાસનો ત્યાગ કરવાનો ઇનકાર કર્યો। તેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી અને યાતનાઓ આપવામાં આવી। ખ્રિસ્તી પરંપરા મુજબ તેમની પીડા દરમિયાન તેમની આંગો કાઢી નાખવામાં આવી, છતાં પણ તેઓ પોતાના વિશ્વાસમાં અડગ રહ્યા। અંતે આશરે ઈસવીસન 304માં લગભગ 21 વર્ષના ઉંમરે તેઓ શહીદ થયા। તેમનું જીવન આપણને શીખવે છે કે સાચું દર્શન શારીરિક આંખોથી નહીં, પરંતુ વિશ્વાસની આંખોથી આવે છે। આ વાત આપણને માર્ક 10:46-52માં આવેલા બર્તુમિયસની યાદ અપાવે છે। જ્યારે ઈસુ અને તેમના શિષ્યો યરીકો શહેરમાં હતા, ત્યારે રસ્તાની બાજુએ એક અંધ ભિખારી બેઠો હતો। તેનું નામ બર્તુમિયસ હતું। તે શારીરિક રીતે અંધ હતો, પરંતુ તેના વિશ્વાસની આંખો અંધ ના હતી। જ્યારે તેને ખબર પડી કે ઈસુ પસાર થઈ રહ્યા છે, ત્યારે તેણે બૂમ પાડી, દાવીદના પુત્ર ઈસુ, મારી ઉપર દયા કર। ઘણા લોકો તેને ચૂપ રહેવા કહેતા હતા, પરંતુ તે બધું જોરથી બૂમ પાડતો રહ્યો। ત્યારે ઈસુએ તેને પોતાની પાસે બોલાવ્યો। બર્તુમિયસ તરત જ ઊભો થઈને ઈસુ પાસે આવ્યો। પછી ઈસુએ કહ્યું, જા, તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધો છે। તરત જ તેને દૃષ્ટિ મળી ગઈ અને તે ઈસુના માર્ગે તેમને અનુસરવા લાગ્યો। આ પ્રસંગ આપણને શીખવે છે કે જો આપણે વિશ્વાસથી ઈસુને પોકારીએ તો તેઓ આપણા જીવનને પણ બદલાવી શકે છે। આમેન।